એક સમય હતો જ્યારે ગુરુ શિષ્ય પરંપરાને જગતમાં એક ઉજળી પરંપરા કહેવામાં આવતી હતી. શિષ્ય તેમના ગુરુને ભગવાન સમાન માનતા હતા, પરંતુ હવે જમાનો જાણે સાવ બદલાઈ ગયો હોય એવું લાગે છે. ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને લાંછન લગાડતી એક અત્યંત આઘાતજનક ઘટના પંચમહાલથી સામે આવી છે. મળતી માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના શહેરા નગરની શ્રીમતી S.J. દવે હાઈસ્કૂલમાં ગત 24 જાન્યુઆરીના રોજ શાળામાં દ્વિતીય કસોટી ચાલી રહી હતી. આ દરમિયાન એક વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં નિર્ધારિત સમય કરતાં મોડો પહોંચ્યો હતો. ખંડ નિરીક્ષક તરીકે ફરજ બજાવતા મહિલા શિક્ષિકાએ જ્યારે વિદ્યાર્થીને મોડા આવવાનું કારણ પૂછ્યું ત્યારે શિસ્ત જાળવવાને બદલે વિદ્યાર્થી આવેશમાં આવી ગયો હતો અને તેણે તમામ વિદ્યાર્થીઓની હાજરીમાં શિક્ષિકાના ડાબા ગાલ પર જોરદાર થપ્પડ ઝીંકી દીધી હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે થપ્પડનો વેગ એટલો પ્રચંડ હતો કે શિક્ષિકા સંતુલન ગુમાવી બેઠા હતા અને જમીન પર પડતા પડતા બચ્યા હતા. વર્ગખંડમાં હાજર અન્ય વિદ્યાર્થીઓ આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા અને તુરંત જ વચ્ચે પડીને ઉશ્કેરાયેલા વિદ્યાર્થીને બહાર લઈ ગયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ શહેરા પોલીસે કડક વલણ અપનાવ્યું છે. તપાસના ભાગરૂપે પોલીસે પકડાયેલા આરોપી વિદ્યાર્થીને શ્રીમતી S.J. દવે હાઈસ્કૂલ ખાતે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ત્યારે સવાલ બસ એ જ થાય છે કે વિદ્યાર્થીઓ કયા કારણથી આટલા ઉગ્ર અને હિંસક બની રહ્યા છે. આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.